ઓખા તાલુકાની શાળામાં સલામતી સપ્તાહ 2025 અંતર્ગત 108 એમ્બ્યુલન્સની કામગીરી કરવામાં આવી હતી। શાળા સલામતી સપ્તાહ અંતર્ગત શાળાના બાળકોને સમજાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત 108ના કર્મચારી ઈએમટી માળી સચિન કુમાર, ઈએમટી ઠાકોર જયેશ, પાયલોટ માલદેયા ભાવેશ અને મિલન કેશવાલા દ્વારા એમ્બ્યુલન્સ કઈ રીતે કામ કરે છે, એમ્બ્યુલન્સમાં કઈ કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમજ નાની નાની બાબતોનું ઊંડાણથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનો લાભ ઓખા તાલુકા શાળાના 669 વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ઓખા તાલુકા શાળાના આચાર્ય દિલીપ કુમાર ગોપાત અને શાળાના સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી। આજે અમે ઓખા તાલુકા પ્રાથમિક શાળામાં ડેમો માટે આવ્યા હતા, જે બાળકો માટે અમે પ્રોત્સાહન કરવા માટે કે 108નો ઉપયોગ કેવી રીતે થાય છે અને કેવી રીતે કરવો જોઈએ એ માટે અમે બાળકોને સારી રીતે વાતચીત કરી, પ્રોત્સાહન કર્યું અને બાળકોને માહિતી બી આપી કે 108નો ક્યારે ઇમરજન્સીમાં ઉપયોગ કરવો। ત્યાર પછી અહીંયાના ઓખાના આચાર્ય સાહેબ દિનેશ સરે બી અમને સારો સપોર્ટ કર્યો, એમના શિક્ષકો બી અમને સારો સપોર્ટ કર્યો અને અમને બી આજે ડેમો કરવામાં અમને બાળકોને સૂચન આપવામાં મજા આવી। મારું નામ ગોપાલ દિલીપ કુમાર વીરજીભાઈ, ઓખા તાલુકા શાળા આચાર્ય। આજ રોજ ઓખા તાલુકા શાળાના કેમ્પસમાં ઓખા 108ની ટીમ સચિન સાહેબ અને ભાવેશ સર અને તેમના સાથે તેમના ટીમના તમામ ઓખા તાલુકા શાળાના કેમ્પસમાં 714 બાળકો હાજર રહેલા બાળકો 649 આજ રોજ તમામ બાળકોને 108 શું કાર્ય કરી રહી છે તેને ઝીણવટપૂર્વક સરસ મજાની સમજણ આપી, એકે એક 108ની અંદર શું વસ્તુ આવે છે અને કેવી રીતે ઉપયોગ થાય, તમામ બાલવાટિકાથી માંડી અને ધોરણ 8 સુધીના બાળકોએ લાભ લીધો। આવો લાભ આ ટીમ વર્ષના 5 થી 6 વખત ઓખા તાલુકા શાળાના કેમ્પસમાં આવે અને જે જ્ઞાન બાળકોને આપવામાં આવે એવી અપેક્ષા। અસ્તુ। ભારત માતા કી જય।